નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। આજે આપણી સાથે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જેઓએ રમતગમત ક્ષેત્રે યુવાનોની રોજગારી માટે અને ખેડૂતો માટે ઘણા બધા કાર્યો કર્યા છે। ખેડૂતો માટે તેઓએ ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના કરી છે અને તે ખેડૂત હિતરક્ષક સમિતિ અત્યારે ઘણા બધા ખેડૂતો સાથે પહોંચી રહી છે, તેમની જે પ્રોબ્લેમ્સ છે તેમને વાચા આપી રહી છે। ત્યારે આજે પણ તેઓએ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઘણા બધા ખેડૂતોને ફાયદો આપ્યો છે અને તેમના દ્વારા ઘણા બધા ખેડૂતોને જે એમના પ્રશ્નો હતા તેનું નિરાકરણ પણ આવ્યું છે। ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક વિક્રમ રબારી। તેમના સાથે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે તેમના દ્વારા કેટલા પ્રશ્નોની, તેમની જે સમિતિ છે તેમના દ્વારા ખેડૂતોના કેટલા પ્રશ્નોની અત્યાર સુધી નિરાકરણ આવ્યું છે અને કઈ રીતે આ ખેડૂતોને અત્યારે જે પ્રોબ્લેમ્સ આવી રહી છે, ડિફિકલ્ટીઝ પડી રહી છે, તે શું છે। મારું નામ વિક્રમ રબારી, હું દસાડા મત વિસ્તારમાંથી પાટડીથી બિલોંગ કરું છું અને ખેડૂત હિતરક્ષક સમિતિમાં હું મુખ્ય સંયોજક તરીકે મારું કામ કરું છું। આ સમિતિ કેટલા લોકોની છે અને કઈ રીતે કામ કરે છે, જે આજે હું ચક્રવાતના માધ્યમથી જણાવું છું અને આપના બધા દર્શકોને પણ જણાવતા હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું કે અમારા પાટડીમાં બે વિસ્તાર એટલે કે હિંમતપુરા અને નારાયણપુરા અને ત્રીજો અમારો ગરીબ વિસ્તાર એટલે ખાન સરોવર અને સ્લમ એરિયા, જ્યાં આજની તારીખમાં ગરીબ પરિવારોને પોતાના ઘરનું મકાન નથી। અરે ગુજરાતમાં એવા કેટલા ખેડૂતો છે કે જેમને હજુ પણ સરકાર તરફથી એટલો પ્રતિસાદ નથી મળી રહ્યો। બંધારણ અનુસાર આપણે બધાને ફ્રીડમ ઓફ સ્પીચ છે, દરેક રીતના આપણને ફાયદા આપેલા છે બંધારણે। બાબા સાહેબ આંબેડકરે આપણું બંધારણ લખ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા પછાત વર્ગના ખેડૂતો છે કે જેમને હજુ પણ પ્રોબ્લેમ્સ આવી રહી છે। એ શેના માટે? નિયત સમય મર્યાદામાં અરજીઓ સ્વીકારી હોય એમાં 50% ખેડૂતોને સહાયની રકમ મળે અને 50% ખેડૂતો વંચિત રહી જાય અને એ વંચિત ખેડૂતોને ફરીથી સહાય લેવા માટે કોના પાપે લાઈનમાં લાગવાનું? ત્યારે મારો પ્રશ્ન એ છે આપના માધ્યમથી ગુજરાતની સંવેદનશીલ સરકારને, કૃષિ વિભાગને અને માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને કે જે મુદ્દા ખેડૂત હિતરક્ષક સમિતિ ઉપાડે, શું એ જ મુદ્દાને તમારે ધ્યાન આપવાનું? બંધારણે તો આપણને ફ્રીડમ ઓફ સ્પીચ પણ આપેલી છે, 100% આપેલી છે, છતાં અમુક એવા ખેડૂતો હોય છે કે જે બહાર નથી આવતા, તેમને સરકારની સહાય જોવે છે પરંતુ એ લોકો ક્યાંય જોડાવા માટે તૈયાર નથી। નમસ્કાર, આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં। ખૂબ આભાર। સૌથી પહેલા અમારા દર્શકોને તમારો ટૂંકો પરિચય આપવા વિનંતી। મારું નામ વિક્રમ રબારી, હું દસાડા મત વિસ્તારમાંથી પાટડીથી બિલોંગ કરું છું અને ખેડૂત હિતરક્ષક સમિતિમાં હું મુખ્ય સંયોજક તરીકે મારું કામ કરું છું। અને આજે સૌ પ્રથમ તો હું ચક્રવાત ન્યૂઝના સૌ દર્શકોને મારા પ્રણામ અને નમસ્કાર કરું છું। તમે કીધું કે તમે ખેડૂત હિતરક્ષક સમિતિ ના સાથે જોડાયેલા છો અને તેમાં કામ કરી રહ્યા છો, તો આ સમિતિ કેટલા લોકોની છે અને કઈ રીતે કામ કરે છે? હું આપના માધ્યમથી બતાવું કે આ ખેડૂત હિતરક્ષક સમિતિ અમે છેલ્લા આ વર્ષના પહેલા મહિનાથી શરૂઆત કરી છે, એટલે કે 15 જાન્યુઆરીથી ખેડૂત હિતરક્ષક સમિતિનો ઓફિશિયલ શરૂઆત કરી। એ પહેલાં ખેડૂતો જુદા જુદા મુદ્દે અલગ રીતે લડત આપતા હતા, પરંતુ એક સંગઠિત સંગઠનનું જો કામ શરૂ કરવામાં આવ્યું તો એ 15 જાન્યુઆરી 2025થી ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના કરવામાં આવી। આ સમિતિની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમારા જે પાટડી આજુબાજુના 7 ગામમાં ગણોત અંતર્ગતનો એક પ્રશ્ન હતો। ગણોત અંતર્ગતની નોંધ 192-93ના હિસાબે અમારા 7 ગામની જમીનોનો પ્રીમિયમનો ખૂબ મોટો પ્રશ્ન હતો અને આ મહેસૂલ વિભાગ અંતર્ગતનો પ્રશ્ન હતો। એટલે ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપનાથી જ ખેડૂત આગેવાનો એક નક્કી કરેલું કે આપણે આ મુદ્દે લડત આપીશું, સંઘર્ષ કરીશું અને એના કારણે ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના થઈ। ખેડૂત હિતરક્ષક સમિતિએ જ્યારે પોતાની સ્થાપના કરી ત્યારે એપીએમસીમાં જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ ખેડૂત આગેવાનોની મિટિંગ થઈ, એમાં 3 મુદ્દે લડત આપવાનું નક્કી કર્યું। એમાં પ્રથમ મુદ્દો હતો ગણોત અંતર્ગતની નોંધ 192-93 અન્વયે ખેડૂતોને જે પ્રીમિયમમાંથી પ્રશ્ન ખૂબ મોટા પાયે હતો એમાંથી એમને કાયમી નિકાલ થાય। બીજો પ્રશ્ન હતો આ અમારા આખા વિસ્તારના જે ગત વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું, એમને પાક નિષ્ફળ સહાયની રકમ મળે, એમાં જે વંચિત ખેડૂતો હતા એ મુદ્દાને લઈને અમારી લડત હતી। ત્રીજો મુદ્દો હતો જે આજે હું ચક્રવાતના માધ્યમથી જણાવું છું અને આપના બધા દર્શકોને પણ જણાવતા હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું કે અમારા પાટડીમાં બે વિસ્તાર એટલે કે હિંમતપુરા અને નારાયણપુરા અને ત્રીજો અમારો ગરીબ વિસ્તાર એટલે ખાન સરોવર અને સ્લમ એરિયા, જ્યાં આજની તારીખમાં ગરીબ પરિવારોને પોતાના ઘરનું મકાન નથી।
એ લોકોના જે મકાન છે એના રહેણાંકના પ્લોટના તળિયા હજુ એમના ખાતે નથી. આ 3 મુદ્દાને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિએ પોતાની લડત શરૂ કરી. એમાંથી જે પ્રથમ મુદ્દાને લઈ અને મહેસૂલ વિભાગ સાથે જ્યારે અમે લોકોએ પ્રથમ પ્રાંત અધિકારી શ્રી પાટડીને આવેદનપત્ર આપ્યું, ત્યારબાદ અમને પ્રશાસન પાસેથી મંજૂરી માગી. અમે ટ્રેક્ટર રેલીની મંજૂરી માગી હતી, પરંતુ પ્રશાસને અમને ટ્રેક્ટર રેલીની મંજૂરી ના આપી અને અમે લોકો દુધરેજથી લઈ અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી અને ત્યાં પ્રતિક ધરણા કરી અને માન્ય કલેક્ટર સાહેબ શ્રી સુધી અને જવાબદાર તમામ લગત અધિકારીઓ જે મહેસૂલ વિભાગને લગત અધિકારીઓ હતા તેના સુધી અમારા 3 મુદ્દાઓની વાત પહોંચાડી. ત્યારબાદ કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા વહીવટીતંત્ર ખૂબ સકારાત્મક અભિગમના હિસાબે એ મુદ્દાનું યોગ્ય નિરાકરણ આવ્યું અને એ મુદ્દાનું ફક્ત પાટડી પૂરતું નહીં, પરંતુ આ ચક્રવાતના માધ્યમથી જણાવતો હું ખુશી પણ વ્યક્ત કરું છું કે આખા ગુજરાતમાં જે નવી શરતની જમીનો હતી એ તમામ જમીનોમાંથી સરકારે પ્રીમિયમની મુક્તિ આપી દીધી. એના કારણે આખા ગુજરાતના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ સમિતિની એક નાની એવી લડતનો ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થયો. તમે જેમ જણાવ્યું કે એક નાની તમે શરૂઆત કરી અને અત્યારે ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં એવા કેટલા ખેડૂતો છે કે જેમને હજુ પણ સરકાર તરફથી એટલો પ્રતિસાદ નથી મળી રહ્યો? જ્યારે પાક નિષ્ફળ સહાયની બાબતની જ્યારે તમે વાત કરો છો ત્યારે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારા જિલ્લામાં કુલ 1,68,000થી પણ વધારે ખેડૂતોએ ગત વર્ષે જે અતિવૃષ્ટિના કારણે એમના થયેલા પાક નુકસાન બાબતે અરજી કરેલી અને સરકારશ્રીએ એ જે ઠરાવ ડિક્લેર કરેલો ઓગસ્ટ સપ્ટેમ્બર એમાં 20 જિલ્લાઓને આવરી લીધા. ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરું તો એમાં અમારો સુરેન્દ્રનગર જિલ્લો પણ એમાં સમાવેશ જિલ્લો હતો. એટલે નિયત સમય મર્યાદા એ વખતે આ પેકેજ ઓક્ટોબર માસમાં ડિક્લેર થયેલું. 25 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી એની નિયત સમય મર્યાદામાં ખેડૂતોએ પોતાની અરજી કરવાની એક સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી હતી અને એમાં અમારા જિલ્લાની જો હું વાત કરું તો અમારા જિલ્લામાં 1,68,000થી વધારે ખેડૂતોએ અરજી કરી. 94,000થી વધારે ખેડૂતો આ પાક નિષ્ફળ સહાયથી આજની તારીખમાં એ લોકોને સહાયની રકમ મળી ગઈ છે અને 75,000થી પણ વધારે ખેડૂતો હજુ એ સહાયની રકમથી વંચિત છે. જ્યારે વંચિત ખેડૂતોની વાત આવે ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ પોતાના અવાજથી આખા વિસ્તારમાં એટલે પાટડી હોય, લખતર હોય, 17 ગામ હોય કે આખા જિલ્લાના પરિપ્રેક્ષમાં જ્યાંથી ખેડૂતોનો સાથ અને સહકાર મળ્યો ત્યાં પોતાની વાત જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરી. એના ફળ સ્વરૂપે ગત વખતે જે નુકસાન થયેલું હતું એના અનુસંધાનમાં સરકારે પુનઃ કૃષિ પેકેજ જાહેર કર્યું અને એ કૃષિ પેકેજ જાહેર કર્યું એમાં ફક્ત 6 જિલ્લાને આવ્યા અને એ 6 જિલ્લામાં જે પેકેજ જાહેર કર્યું એ ઓક્ટોબર 2024માં નુકસાન અને એ પણ કપાસ. આજે તમને વિચારો કે જે પહેલું પેકેજ ડિક્લેર કર્યું હતું તો એમાં બધા પાકોના નુકસાનને આવરી લેવામાં આવ્યું હતું. આ જ્યારે બીજું પેકેજ ડિક્લેર કર્યું ત્યારે જ્યારે 20 જિલ્લાઓના બદલે 6 જિલ્લાઓને આવરી લેવામાં આવે અને 6 જિલ્લાઓમાં ખાલી કપાસ, ત્યારે આપ સમજી શકો મેડમ કે 14 જિલ્લાનો તો પહેલેથી જ બાદબાકી કરી દેવામાં આવી અને બાકીના 6 જિલ્લાઓને લીધા તો ખાલી કપાસના નુકસાનમાં જે થયું એને વળતર આપવામાં આવશે. અને જે વંચિત ખેડૂતોની વાત હતી, જે ખેડૂત હિતરક્ષક સમિતિ જે મુદ્દે લડત આપી રહી હતી, અમારા ખેડૂત હિતરક્ષક સમિતિના મારા સાથી સંયોજક જે અશોકભાઈ પટેલ છે, જે આ મુદ્દાને લઈ અને અમારા કન્વીનર હતા, એ મુદ્દાની જ લડત લડતા હતા. એમને ખેતીવાડી અધિકારીને લેખિત જાણ કરી, એમને માન્ય મુખ્યમંત્રીશ્રીને જાણ કરી, કૃષિ વિભાગને જાણ કરી, લગત તમામ અધિકારીઓને વખતો વખત પત્ર વ્યવહારથી જાણ કરી. ત્યારે એક કૃષિ પેકેજ ડિક્લેર થયું. એમાંય વંચિતોની વાત નથી. બીજું એમાં એક ગંભીર પ્રશ્ન એ છે કે અત્યારે જે ઠરાવ અમલીકરણમાં છે 9/7/25 જે કૃષિ વિભાગે ઠરાવ બહાર પાડ્યો એમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ છે કે 14 તારીખથી લઈ 28 તારીખ લગી તમામ વંચિત ખેડૂતોએ પુનઃ અરજી કરવાની, ફરીથી અરજીઓ કરવાની. તો જ્યારે ગત વર્ષે જે નુકસાન થયેલું હતું એની નિયત સમય મર્યાદામાં અરજીઓ થઈ હોય, નિયત સમય મર્યાદામાં અરજીઓ સ્વીકારી હોય, એમાં 50% ખેડૂતોને સહાયની રકમ મળે અને 50% ખેડૂતો વંચિત રહી જાય અને એ વંચિત ખેડૂતોને ફરીથી સહાય લેવા માટે કોના પાપે લાઈનમાં લાગવાનું અથવા તો એ જે તે સમયે વંચિત રહી ગયા તો સરકારશ્રીના કયા જવાબદાર અધિકારીઓ અથવા તો સરકારમાં બેઠેલા કયા પદાધિકારીઓના ઇશારે એ ખેડૂતોને વંચિત રાખવાનું પાપ કરવામાં? આ પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે. અને જ્યારે હું વંચિત ખેડૂતોની વાત કરું છું ત્યારે હું આપના માધ્યમથી ચક્રવાત ન્યૂઝના માધ્યમથી એક વાત પણ જણાવું છું કે અમારા મત વિસ્તારના ધારાસભ્ય એટલે કે દસાડાના ધારાસભ્યશ્રી જ્યારે નવો કૃષિ ઠરાવ પબ્લિશમાં આવ્યો અને એનું અમલીકરણની વાત હતી ત્યારે કૃષિ વિભાગના જે ઠરાવની સામે અમે ત્વરિત એક્શનથી અમારા જવાબદાર જનપ્રતિનિધિની સાથે અમે લોકોએ મુલાકાત કરી
ખેતી નિયામકની કચેરી સુરેન્દ્રનગર ખાતે. અને આમાં જે છત્રીઓ હતી એને મીડિયાના માધ્યમથી જનતા સુધી લાવવાનું અમે કામ કર્યું. એટલે સફાળા જાગ્યા, ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગર પહોંચી અને કૃષિ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને અમે જે મુખ્ય બે માગણીની રજૂઆત કરી હતી. પ્રથમ માગણી હતી કે કોઈ ખેડૂત નવી અરજી ના કરે, જૂની અરજીઓ એમની કન્સિડર કરવામાં આવે અને એના આધારે જ એને SDRFના નોર્મ્સ પ્રમાણે સહાયની રકમ મળે. અને બીજું હતું કે જે વંચિત ખેડૂતો રહી ગયા હતા એ વંચિત ખેડૂતોને ફક્ત કપાસ માટે નહીં પરંતુ તમામ પાકો માટે, ફક્ત કપાસ માટે એટલા માટે નથી કહેતો હું કે જ્યારે કોઈ માની લો કે આપ ખેડૂત છો મેડમ અને આપે એરંડાનું વાવેતર કર્યું અથવા તો બીટી કપાસનું વાવેતર કર્યું અથવા તો તલનું વાવેતર કર્યું, તો શું તમને સહાયની રકમ નહીં આપવાની? શું સાચા અર્થમાં તમને ખેડૂતોને નુકસાન ગયું હોય તો તમને સહાયની રકમથી વંચિત રાખવાના? આ મુદ્દાને જ્યારે અમે જુદા જુદા પ્લેટફોર્મ પર ઉઠાવ્યો હતો ત્યારે ફરીથી એ જાગૃત થયા અને કૃષિ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી. પરંતુ એ વાત કર્યા બાદ એમને સચિવાલયના દ્વારે આવી અને પોતાની વાત મૂકી વિડીયો થકીના માધ્યમથી આ વિસ્તારના આખા જિલ્લાના ખેડૂતોને કે હવે કોઈ ફરીથી અરજી નથી કરવાની અને તમામ વંચિત ખેડૂતોને સહાયની રકમ મળશે. ત્યારે મારો પ્રશ્ન એ છે આપના માધ્યમથી ગુજરાતની સંવેદનશીલ સરકારને, કૃષિ વિભાગને અને માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને કે તમારા આ 6 જિલ્લાના પેકેજમાં એકમાત્ર ધારાસભ્યશ્રી સચિવાલયના દ્વારા આવીને એવી જાહેરાત કરે છે કે કોઈ ખેડૂતોએ અરજી નથી કરવાની, તો શું એ અમારા મત વિસ્તારના ધારાસભ્યશ્રી પોતાની જાતને કૃષિ વિભાગ કે સરકારથી પણ ઉપરવટ ગણે છે? આજે તમે સમજી શકો છો અને આખા ગુજરાતના જેટલા પણ આ ખેતી બાબતે લડે છે તમામ આગેવાનો સમજી શકે છે કે કૃષિ વિભાગે એક ઠરાવ કરેલો ઓગસ્ટ-સપ્ટેમ્બરનું નુકસાન 2024, એના અંતર્ગત કામગીરી થઈ, આખા ગુજરાતના 20 જિલ્લામાં કામગીરી થઈ. હવે કૃષિ વિભાગ બીજો ઠરાવ કરે છે અને એ ઠરાવ અમલીકરણમાં આવ્યો છે 9/7/2025થી અને એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે 14 તારીખથી લઈ અને 28 તારીખ સુધી અરજીઓ કરવાની છે. તો આ તમારા એક જનપ્રતિનિધિ જે સંવિધાનિક પદ પર બેઠા છે, આ ધારાસભ્ય કક્ષાએ છે અને આખા 6 જિલ્લાના પરિપ્રેક્ષમાં જ્યારે પોતાના સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરે છે ત્યારે એ આવી રાજકીય જાહેરાત કરે છે એ કેટલા અંશે વ્યાજબી? અને આ વાત એટલા માટે હું કહું છું કે જેટલા પણ અધિકારીઓ છે એ તો એ ઠરાવ આધારિત જ કામગીરી કરવાના, એ સરકારની ઉપર જઈને તો કામગીરી કરવાના નહીં. હજુ આ વાતની જ્યારે અમે ફરી પાછા તાલુકા વિકાસ અધિકારી પાટડી, તાલુકા વિકાસ અધિકારી લખતર અને જવાબદાર તમામ અધિકારી સાથે જ્યારે અમે ટેલિફોનિક અથવા પર્સનલ મુલાકાત કરી અને ખેડૂતોના પ્રશ્નને જ્યારે વાચા આપી દે ત્યારે ફરીથી એવી જાહેરાત કરે છે કે હજુ પોર્ટલ ખુલ્યું જ નથી. પોર્ટલ ખુલ્યું નથી એટલે એનો મતલબ એમ છે કે સરકાર નવી અરજીઓ લેવા માગતી નથી અને નવી અરજીઓ લેવા માગતી નથી એટલે તમામ વંચિતોને સહાય મળશે. પરંતુ આજે એક સામાન્ય નાગરિક, હું તો એક સામાન્ય ખેડૂતનો દીકરો છું, તો હું સમજી શકું છું કે કૃષિ વિભાગે એક ઠરાવ કર્યો છે, એમાં જો ફરીથી સંવેદનશીલ સરકાર અથવા તો ગુજરાતની સરકાર કંઈ ફેરવિચારણા કરવા માગતી હોય તો એ ફરીથી કદાચ કેબિનેટમાં એનો સુધારો થાય, એ સુધારો થયા બાદ એ પબ્લિશમાં આવે અને એ પબ્લિશમાં આવ્યા બાદ કદાચ એની અમલીકરણ થાય. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ વત વિસ્તારના ધારાસભ્યશ્રી એ પોતાની સરકાર કે એના વિભાગથી પણ ઉપરવટ જઈ અને ફક્ત ને ફક્ત ખેડૂતોને ભ્રામક વાયદા અને વચન આપવાનું કામ કરી રહ્યા છે. આ તો થઈ માત્ર એક જે હતી નિષ્ફળ પાક ગયો છે તેનાથી વંચિત છે ખેડૂતો એ પ્રશ્ન, પરંતુ દસાડા, પાટડી જેમ કે આ વિસ્તારમાં ઘણા ગામો આવેલા છે, તો ખેડૂતોના એવા બીજા કયા પ્રશ્નો છે કે જેનાથી એ લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો? સૌ પ્રથમ તો મેં આપને શરૂઆતમાં જ વાત કરી કે અમારી જે હિતરક્ષક સમિતિ છે એ મુખ્ય 3 મુદ્દાને લઈને પોતાની લડત ચાલુ કરી હતી. એમાં પ્રથમ મુદ્દો હતો અમારો મહેસૂલ વિભાગ અંતર્ગતનો 192-93ની નોંધ અંતર્ગતનો. એમાં મહેસૂલ વિભાગના ખૂબ સકારાત્મક અભિગમના કારણે આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો અને હું ચક્રવાતના માધ્યમથી અમારા માન્ય કલેક્ટર સાહેબશ્રી અને જવાબદાર તમામ લગત અધિકારીનો પણ આભાર માનું છું કે એમને ખેડૂતોની એક વાતને પ્રાધાન્ય આપ્યું અને અમારી એક વાતને સમજવાનો એમનો પૂર્ણ પ્રયત્ન કર્યો અને એના કારણે ખેડૂતોને ન્યાય મળ્યો. બીજો મેં આજે વાત કરી પાક નિષ્ફળ સહાયની વાત. ત્રીજો જે અમારી લડત છે એ ગરીબ વંચિત પરિવારોને પોતાના ઘરનું ઘર મળે. આજે જ્યારે હું આજે ચક્રવાતના માધ્યમથી આ વાત મૂકી રહ્યો છું ત્યારે હું તમામને વિનંતી કરું કે એક વખત અમારી મુલાકાત કરો, અમારા હિંમતપુરાની, અમારી નારાયણપુરાની, અમારા ખાન સરોવરની કે પાટડીના જુદા જુદા વિસ્તારની. ત્યાં તમને એવી માહિતી જાણવા મળશે કે શું આ વિસ્તાર ગુજરાતથી અલિપ્ત છે, શું આ લોકો ગુજરાતમાં વસતા જ નથી? આ લોકો આઝાદી પહેલાં જે ગામોમાં વસે છે હજુ સુધી જ્યારે પ્રધાનમંત્રી સંસદમાં
પોતાની વાત મૂકે છે અને ત્યારે કહે છે કે હું એક એક ગરીબ પરિવારને પોતાના ઘરનું ઘર આપું છું. તો હિંમતપુરા, નારાયણપુરા અને અમારા ખાનસોરના કે જુદા જુદા અમારા સ્લમ વિસ્તારના લોકો એ આજની તારીખમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનથી વંચિત છે. તો એને વંચિત રાખવાનું પાપ કોને કર્યું? આ અમારી લડત છે. સાથે સાથે સમિતિનો એક બહુ ક્લિયર ઠરાવ છે કે સમિતિ સમક્ષ કોઈ પણ ગામની રજૂઆત આવે, એ ગામનો સામૂહિક પ્રશ્ન હોય, ખેડૂતોના હક અને અધિકારનો પ્રશ્ન હોય, તો સમિતિ એમાં પોતાની લડતને પ્રાધાન્ય આપશે, સમિતિ એમાં લડશે. મને જણાવતા આનંદ થાય કે અમારા એક કમાલપુર ગામનો પ્રશ્ન હતો. ત્યાં નર્મદાની બ્રાન્ચ કેનાલ જતી હતી. એ બ્રાન્ચ કેનાલના હિસાબે ખેડૂતોને ખૂબ મોટી જમીનો પડતર પડી રહેતી હતી, વરસાદી પાણી ભરવા. 2 વર્ષથી ખેડૂતો જુદી જુદી જગ્યાએ નર્મદા વિભાગમાં, જિલ્લા વહીવટીતંત્રમાં અને માન્ય ધારાસભ્ય અમારા વિસ્તારના એમને પણ જાણ કરતા હતા, પરંતુ કોઈએ એમનો અવાજ સાંભળ્યો નહીં. જેવો ખેડૂત હિતરક્ષક સમિતિ આ મુદ્દોને ઉપાડ્યો, ત્વરિત એક્શનથી પુનઃ ધારાસભ્યશ્રી મેદાને આવ્યા અને એમને સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉપાડ્યો. એટલે હું ચક્રવાતના ન્યૂઝના માધ્યમથી આજે પ્રશ્ન પૂછું છું એમને કે જે મુદ્દા ખેડૂત હિતરક્ષક સમિતિ ઉપાડે, શું એ જ મુદ્દાને તમારે ધ્યાન આપવાનું? અને જે પાક નિષ્ફળ સહાય બાબતમાં મેં તમને કીધું, એ એટલા માટે ગંભીર મુદ્દો છે કે આજે હું મારા તાલુકાની કે લખતર તાલુકાના પરિપ્રેક્ષમાં વાત કરું તો આજે 2 ખેડૂત વચ્ચેનો ભેદભાવ તો હોઈ ના શકે. એક કદાચ મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે, તો એક ગામને 100% રકમ મળે, બીજા ગામને 50% રકમ મળે, અથવા તો અમુક ગામો એવા છે કે જેમાં એક ચોક્કસ વર્ગના લોકોની બાદબાકી થાય. એ ચોક્કસ વર્ગના લોકોની બાદબાકી થાય એના પ્રત્યે કોઈનું ધ્યાન ના જાય. ચોક્કસ વર્ગના લોકો કયા? એ ચોક્કસ વર્ગના લોકો એ કે જે ખૂબ અતિ પછાત છે, જે ક્યાં તો SC સમાજમાંથી આવે છે, કે માઇનોરિટી સમાજમાંથી આવે છે, અથવા તો ગરીબ પછાત વર્ગોમાંથી આવે છે, અથવા તો સુવર્ણ છે પણ ગરીબ છે, જે સંપૂર્ણ કાયદાથી કે સરકારની યોજનાથી માહિતગાર નહોતા. એને જાણી જોઈ અને બાકાત રાખવાનું કામ કોઈના કોઈ ઈશારે તો થયું જ હશે. અથવા તો એવું તો ના જ બની શકે કે કોઈ એક ગામને 100% રકમ મળે અને કોઈ એક ગામને 50% રકમ મળે, અથવા તો કોઈ આખા ગામ વંચિત રહે. હું 2 ગામોની માહિતી આપને આપું અને આ ખૂબ સટીક માહિતી છે. સરકારી આંકડા છે. અમારું પાટડી 600થી વધારે ખેડૂતો અરજી કરી, એક ખેડૂત ખાતેદારને સહાય મળે છે. અમારું વણોદ 700થી વધારે ખેડૂત ખાતેદાર અરજી કરે, એક પણ ખાતેદારને સહાયની રકમ. તો શું આખાય વણોદમાં એકેય ખેડૂતને નુકસાન નહોતું થયું? એટલે જે પાક નિષ્ફળ સહાયની હું વારંવાર એટલા માટે વાત કરું છું કે અમારા જિલ્લાના 75,000થી વધારે ખેડૂતો હજુ આ સહાયથી વંચિત છે. સરકાર સામે મીટ માંડીને બેઠા છે. ગત ઓક્ટોબરમાં સહાય ડિક્લેર કરે છે. સરકાર હજુ સુધી એમને સહાય તો આપી નથી શકતી અને જુદા જુદા હટગંડા અપનાવી અને એમની ક્યાંક ને ક્યાંક મસ્કરી કરતું એવું મને લાગે છે. એટલે આ મુદ્દાને ઉપાડ્યો. એ સિવાય ખેડૂત હિતરક્ષક સમિતિ આજના સમયમાં અમારા લખતર તાલુકાના 7 ગામોમાં કાલે જ હું આંદોલનમાં હતો. 1 દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ હતો. આજે અમારા વિસ્તાર એટલે કે દસાડા, ત્યાં ઘુડખરનું અભયારણ્ય આવ્યું છે, કચ્છનું નાનું રણ. એ વિસ્તાર ઘુડખર માટે આરક્ષિત કરવામાં આવ્યું, પરંતુ આજે જેટલા ઘુડખરો ત્યાં રણમાં છે અથવા તો રણના ઝુંડી વિસ્તાર, એના કરતાં તો 50% ખેડૂતોના ખેતરોમાં ઘુડખર ફરે છે. આજે એમના શરૂઆતના વાવણીમાં કે ઊભા મોલમાં ખૂબ લાખોનું નુકસાન કરે છે. વંચિતની વાત તો મેડમ ભૂલી જાઓ, સહાયથી વંચિત ખેડૂતોની વાત તો ભૂલી જાઓ, પણ એમના ઊભા પાકમાં નુકસાન થતું હોય એ લોકો 2 વર્ષ સુધી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં પોતાની રજૂઆત કરતા હોય, કોઈ સાંભળે નહીં અને આખરે એમને પ્રતિક ઉપવાસ કરવા પડે. અને ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ ત્યાં જઈ અને એમનો અવાજ બનવાનું કામ કરે, ત્યારે આ વિસ્તારના જનપ્રતિનિધિઓને એવું લાગે કે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ કરે છે, ક્યાંક એ જઈને પહોંચીને એવી વાત કરે છે કે કોંગ્રેસના લોકો આમ કરે છે, કોંગ્રેસના. અરે ખેડૂત હિતરક્ષક સમિતિ, જે દિવસથી ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના થઈ છે ત્યાંથી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જે વિષયની લગત વાત હોય છે એમાં જવાબદાર લોકો, જવાબદાર ખેડૂત પ્રતિનિધિ પોતાને લગત વિષયમાં મજબૂતાઈથી કામ કરે છે. કોઈ પક્ષાપક્ષીથી ઉપર ઉઠે. આજે હું કોઈ એક ચોક્કસ પાર્ટીમાં કામ કરતો હોઈશ તો હું મારી પાર્ટીમાં કામ કરું છું, હકથી કામ કરું છું, પણ જ્યારે હું ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક તરીકે કામ કરું છું ત્યારે ખેડૂતોના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવો એ પણ મારો અધિકાર છે અને એને હું બુલંદ અવાજે હર હંમેશ ઉઠાવતો રહીશ. તો જે ખેડૂતોના હક અને હક માટે તમે જે પ્રશ્નો ઉઠાવો છો, તો એ કઈ રીતે આંદોલન કરો છો ને તમારી જે ટીમ છે એમાં કેટલા લોકો તમારા સાથે જોડાયેલા છે? અત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વોટ્સઅપ પર 2 કે 3 ગ્રુપો ચાલે છે. એમાં લિંકના માધ્યમથી સ્વૈચ્છિક રીતે ખેડૂતો જોડાય છે. બીજું, જે ગામના પ્રશ્નો હોય છે ત્યાં અમે અત્યારે એક કોમન પ્રોગ્રામ ઉપર કામ કરીએ છીએ. એ ગામના ખેડૂતોને સૌ પ્રથમ તો લડવા માટે
પોતાના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે એ લોકોને કેટલી માનસિક એ લોકો તૈયાર છે એના પર અમે કામ કરીએ છીએ. પહેલું વખત જ્યારે પણ અમારા 7 ગામની વાત કરું તો 7 ગામમાં અમે ખેડૂતોને જનજાગૃતિનો કાર્યક્રમ કરેલો. એ કાર્યક્રમની અમારે બહુ રૂપરેખા સ્પષ્ટ હતી. અમે રાત્રિને સભા કરતા, ગામના ચોકમાં બેસવાનું, નીચે જમીન ઉપર આપ, કારણ કે અમે ખેડૂત છીએ એટલે અમે કોઈ ભૌતિક સુવિધામાં નથી માનતા. ત્યાં બેસવાનું, ત્યાં એક હનુમાનજીનો પાઠ કરતા હતા, હનુમાન ચાલીસા કરતા હતા. એ હનુમાન ચાલીસા કર્યા બાદ જે વિષયને લઈ અને ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવતો એ ગ્રામજનો વચ્ચે, ખેડૂતો વચ્ચે અમારા જનપ્રતિનિધિઓ વાત મૂકે. હું તમને કહું, જેમ મેં તમને અશોકભાઈની વાત કરી, અશોકભાઈ પટેલ છે તો એની જવાબદારી ફિક્સ છે. એ અમારી ખેડૂત હિતરક્ષક સમિતિમાં પાક નિષ્ફળ સહાય બાબતે લડે છે. અમારા ભક્તિગીરીભાઈ છે તો એની જવાબદારી ફિક્સ છે. એ જે 4% રિબેટની રકમ આજે જે ખેડૂતોને રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી 7% 3 લાખની જે લોનો લે છે કૃષિ પાક ધિરાણ, એમાં 7%ની લોનનું વ્યાજ દર હોય છે. એમાં 3% કેન્દ્ર સરકારને, 4% રાજ્ય સરકારની સબસિડી મળે, એટલે 0%નો દાવો સરકાર કરે છે. પણ હું તમને કહું, અમારા બરોડા બેંકની એક વાત કરું, અમારા પાટડીની બેંક, હજુ 2 વર્ષના રિબેટ આજની તારીખમાં 3000 ખેડૂત ખાતેદારના ખાતામાં જમા નથી આપ્યા. તો એની વાત કરે છે અમારા ભક્તિગીરીભાઈ. અમારા પ્રશાંતજી છે તો એ આખું સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી લોકોને વાત કેવી રીતના ખેડૂતોને પહોંચે એની વાત કરે છે. કાયદા લગતની વાત હોય તો અમારા રિટાયર્ડ ટીડીઓ છે, માન્ય મનસુખદાદા પટેલ છે, અમારા એ કચ્છમાંથી રિટાયર થયેલા છે ટીડીઓ છે. આવા જુદા જુદા અસંખ્ય ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે. જે ખેડૂત પ્રતિનિધિ જેને જેમાં વિષય, અમારા ભરતસિંહ બાપુ છે તો જે ડીઆઈએલ કચેરીની છતીઓ છે, કોઈનું ખેતર અહીંયા બોલે છે અને માપણીમાં અહીંયા છતી છે તો એને લગત ભરતસિંહ બાપુ વાત કરે છે. તમામ લોકો આ વાત કરે છે. મારી ભૂમિકા એ છે કે ખેડૂતોની વ્યાખ્યામાં રાખવા, એને એક મંચ ઉપર લાવવા. તમામ સમાજનો વર્ગ જે ખેડૂતના નામે કાળી મજૂરી કરી, દિવસ રાત મહેનત કરી અને ધરતીમાંથી ધાન ઉગાડે છે, એ ખેડૂતોના હક અને અધિકાર પર જે વ્યક્તિ તરાપ મારવાનું કામ કરશે એની સામે કેવી રીતના લડવું, કાયદાની મર્યાદામાં રહી અને કેવી રીતના લોકોને શીખવાડવું કે બંધારણે આપણને અધિકાર આપ્યો છે કે જ્યાં આપણી સામે ખોટું થતું હોય ત્યાં આપણે બિલકુલ નિડર ભાવે લડવું જોઈએ. અને એ વાત મૂકવાની જ્યાં વાત આવે છે ત્યાં આખી ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક તરીકે હું કામ કરું છું. મને અત્યારે ખૂબ આનંદ છે કે જે એક સમિતિ તરીકે હું કામ કરું છું એની જ્યાં જ્યાં વાત કરવામાં આવે છે ત્યાં સરકારી અધિકારીઓ પણ ખૂબ ગંભીરતાથી એ વિષયને લે છે અને એમાં કેવી રીતના પરિણામ આવે. કાલની વાત મેં આપને કરી કે કાલ હું ધણાદ હતો તો ધણાદમાં હું જેવો પહોંચ્યો તરત મામલતદાર સાહેબશ્રીના સર્કલ ઓફિસર ત્યાં આવ્યા અને સર્કલ ઓફિસરે પણ ખેડૂતનો આખો વિષય સાંભળ્યો અને એમને ખાતરી આપી કે ટૂંક સમયમાં માન્ય કલેક્ટર સાહેબશ્રી અને જવાબદાર અધિકારી ખેડૂતો સાથે બેઠક કરશે. આ ખેડૂત હિતરક્ષક સમિતિની તાકાત છે કે જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતની વાત સરકારી પ્રતિનિધિઓની સમક્ષ મૂકે ત્યારે કદાચ એમને રાજકારણ લાગતું હશે, પણ ત્યાં જ્યારે સરકારી અધિકારીઓ વચ્ચે પોતાની વાત મૂકે છે ત્યારે સરકારી અધિકારીઓ એને ચોક્કસપણે એવું સ્વીકારે છે કે ના, આ વાત સાચી હશે, ખેડૂતોના હક અને અધિકારની હશે, એમને થતા અન્યાયની સામેનો અવાજ હશે. એટલે આજે ખેડૂત હિતરક્ષક સમિતિ દિવસે ને દિવસે આખા જિલ્લામાં પોતાનો વ્યાપ વધારી રહી છે. આપણે જોવા જઈએ તો કોઈ પણ સમિતિ હોય, ચાહે ખેડૂત હિતરક્ષક સમિતિ હોય અથવા તો કોઈ બીજા આંદોલનની સમિતિ બને છે, બધાને રાજકારણ સાથે જોડવામાં આવે છે. ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ જે છે એ માત્ર એક પાર્ટી સીમિત છે કે એના અંદર બીજા પાર્ટીના લોકો બીજે સાચે ખેડૂતની સેવા કરવા માંગે છે એ પણ જોડાયેલા છે? ખેડૂત હિતરક્ષક સમિતિનું પ્લેટફોર્મ ઓપન છે, પહેલી તો વાત. અને આ વાત આપણે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો, કારણ કે ઘણા લોકો ટીપા ટિપ્પણી કરતા હોય કે ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો કોંગ્રેસી આગેવાનો છે, ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો સરકાર વિરુદ્ધનું દુષ્પ્રચાર કરે છે. ઘણા લોકો આ બધી વાતો પોતપોતાની જગ્યાએ કરતા હોય છે, પરંતુ જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિની વાત આવે છે ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિનો એજન્ડા બહુ ક્લિયર છે કે ખેડૂતોના મુદ્દે, ખેડૂતોને સામે થતા અત્યાચાર સામે, ખેડૂતોની જે વાત કોઈ ન સાંભળતું હોય તો એના માટે ચોક્કસપણે રાજનીતિ કરવી પડે તો પણ અમે લોકો કરીશું. પરંતુ ત્યાં કોઈ પક્ષથી ઉપર ઉઠી અને ખેડૂતોની જ્યાં વાત આવે ત્યાં બધા સમાજના લોકો, બધા વર્ગના લોકો એક મંચ ઉપર કામ કરે છે. અને આજે જ્યારે એક મંચ ઉપર કામ કરે છે, સાચી પદ્ધતિથી કામ કરે છે, કદાચ જ્યારે જે કોઈ મુદ્દો હોય, માની લો કે કાલનો જ મુદ્દો હતો તો એ કુળકર વિભાગનો મુદ્દો હતો, આરએફઓ કચેરી, ડીએફઓ કચેરી, તો ખેડૂત હિતરક્ષક સમિતિ ત્યાંના જ જવાબદાર અધિકારીને વાત. નર્મદાનો પ્રશ્ન હોય તો નર્મદા વિભાગને જ વાત કરી. એટલે જ્યાં જેનું ડિપાર્ટમેન્ટ આવતું હોય ત્યાં ખેડૂતો પોતાની વાત મૂકે છે, કાયદાની મર્યાદામાં રહી, સંપૂર્ણ શિસ્તમાં રહી અને જ્યારે સાચા રીતે સાચા મુદ્દાઓને લઈ અને સમિતિ જ્યારે આગળ વધતી હોય ત્યારે ઘણા લોકોની આંખમાં કણાની જેમ ખૂંચે
પરંતુ એમને તો એક ખ્યાલ નથી કે જે સમિતિ બની છે અને સમિતિ જે એજન્ડા ઉપર કામ કરે છે એ સર્વાનુમતે નક્કી થાય છે. એમાં વિક્રમભાઈ કદાચ પ્રમુખ ભૂમિકામાં છે તો વિક્રમભાઈનો નિર્ણય આખી સમિતિને સ્વીકારે એવું નથી. એટલા જ માટે સમિતિ આજે એક પછી એક લડતમાં સકારાત્મક રીતે કામ કરી રહી છે. અને હું ફરીથી ચક્રવાત ન્યૂઝના માધ્યમથી જણાવું છું કે આ સમિતિ આખા ગુજરાતમાં એક દાખલો પૂરો પાડશે કે જો ખેડૂતોને કોઈ મુદ્દાને લઈ અને જો એમને અન્યાય થઈ રહ્યો છે તો તમે જો સાચા અર્થમાં ખેડૂતો માટે લડતા હોય અને સાચી દિશામાં કાયદાની મર્યાદામાં રહીને જો તમે કામ કરવા માટે ટેવાયેલા હોય તો ચોક્કસ રીતે પરિણામ મળે ને મળે. ચાહે ગમે તે સરકાર હોય એને ઝૂકવું પડે, પરંતુ તમારો મુદ્દો સાચો હોવો જોઈએ અને જે બાબા સાહેબે આપેલા બંધારણ ઉપર તમને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, આ દેશના કાયદા પર તમને વિશ્વાસ હોવો જોઈએ, અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ કે જો અમે કાયદાની મર્યાદામાં રહી અને સાચા અર્થમાં ખેડૂતોના મુદ્દે લડીશું, સાચા અર્થમાં ખેડૂતોનો મુદ્દો જ્યાં જ્યાં જરૂરિયાત પડશે ત્યાં ઉઠાઈશું તો સાચા અર્થમાં ખેડૂતોનું પણ કલ્યાણ થશે અને આખા વિસ્તારનું પણ કલ્યાણ થશે. બંધારણે તો આપણને ફ્રીડમ ઓફ સ્પીચ પણ આપેલી છે, 100% આપેલી છે. છતાં અમુક એવા ખેડૂતો હોય છે કે જે બહાર નથી આવતા, તેમને સરકારની સહાય જોવે છે પરંતુ એ લોકો ક્યાંય જોડાવા માટે તૈયાર નથી. એનું કારણ શું હોઈ શકે? કારણ કે એ એમની એક સાયકોલોજી હોઈ શકે કે અગર અમે સરકાર સામે લડીશું તો અમારું જે છે એ બી જતું રહેશે. ક્યાંક ને ક્યાંક સરકાર પણ એવો પ્રયત્ન કરતી હોય કે કોઈ એક આંદોલન થતું હોય તો એને દબાવવાનો પ્રયત્ન ક્યાંક થતો હોય અથવા તો ખેડૂતોની કોઈ વાત આવતી હોય તો એને કેવી રીતના ત્યાં સમાધાન થઈ જાય એ રાજકીય પરિપ્રેક્ષમાં જિલ્લા કક્ષાએથી લઈ અને રાજ્ય કક્ષાએ ઉભરી ના આવે એ દિશામાં સરકારના બેઠેલા પદાધિકારીઓ 100% કામ કરતા હોય એવું આપનું જે વાત છે એના સાથે હું સહમત છું. પરંતુ અમે લોકો જે કાર્ય પદ્ધતિથી કામ કરીએ છીએ એમાં જે પ્રમાણે અમારા 7 ગામનો પ્રશ્ન હતો તો ફરજિયાત અમે રાત્રિ સભા કરીએ છીએ. પહેલાં તો જે મુદ્દો હોય છે એનાથી ગામના બધા ખેડૂતોને અથવા તો મહિલાઓ હોય, પુરુષ હોય કે છેવાડાનો માનવી હોય એને અવગત કરીએ છીએ કે આ મુદ્દાને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિ અવાજ ઉઠાવ્યો છે અને ગામના લોકોને એ કહીએ છીએ કે પોતા જે મુદ્દામાં સાચા હોય, પોતાના હકની વાત હોય, જ્યાં આપણે તો ખેડૂત છીએ, ધરતીપુત્ર છીએ, આપણે તો પોતાના હકની વાત કરવાની હોય, આપણે રાજકારણ કરવા માટે તો નીકળ્યા નથી. તો જ્યારે આપણા હક અને અધિકારની વાત કરો તો ક્યાંય પણ પાછી પાની કરવી જોઈએ નહીં. અને એનું પરિણામ અમારી લડતમાં એ પણ આવ્યું કે અમે એવું નક્કી કર્યું હતું કે અમારા જે 92-93નો જે પ્રશ્ન હતો તો જેટલા ખેડૂતો આમાંથી પીડિત હતા એ તમામ ખેડૂતોએ એક દિવસ ઘરથી બહાર નીકળવું. તમે કદાચ જુદા જુદા સોશિયલ પ્લેટફોર્મ પર, જુદા જુદા મારા ફેસબુક એકાઉન્ટ ઉપર અથવા તો આખા ગુજરાતની પ્રતિષ્ઠિત તમામ ચેનલો, ઇવન તમારી ચક્રવાત ન્યૂઝના પ્લેટફોર્મ પર પણ તમે અમારી એ રેલી બતાવેલી. એ રેલી તમે જુઓ, સ્વયંભૂ રીતે કોઈ ભાડું નહીં, કોઈ વ્યવસ્થા નહીં, ખેડૂતો જોડાણા, વિશાળ સંખ્યામાં જોડાયા. એ વખતે અમે પ્રશાસને ટ્રેક્ટર રેલીની પરમિશન માગેલી, અમને નહીં આપેલી, પરંતુ અમે દુધરેજથી લઈ અને કલેક્ટર સુધી 6 કિલોમીટરની પદયાત્રા કરી અને પદયાત્રા કરી અને ખેડૂતો 6 કિલોમીટર માતાઓ બહેનો સાથે ચાલ્યા. એ અમારી આ લડતમાં જે અમે કાર્ય પદ્ધતિ અપનાવી હતી એની સફળતા હતી કે ખેડૂતોને પોતાને લાગ્યું કે ના, આ ખેડૂત હિતરક્ષક સમિતિ છે એ આપણા માટે લડે છે. જ્યારે આ કિસાનને એવું લાગશે કે આ સમિતિ આપણા માટે લડે છે ત્યારે ચોક્કસપણે હું તમને કહું કે એક દિવસ એવો પણ આવશે કે હજારોની સંખ્યામાં આ સમિતિના નેજા હેઠળ ખેડૂતો ગાંધીનગર પણ પહોંચશે. આવી રીતે જ ખેડૂતો દિલ્હી પણ પહોંચ્યા હતા, પરંતુ છેલ્લે થયું શું? સરકારે ઝૂકવું પડ્યું હતું. 3 કાયદાઓ જે ખેડૂતો લડત આપી રહ્યા હતા, આજે સમજો કે પોતાનો ઘર બહાર છોડી અને દિલ્હીની બોર્ડર પર ખેડૂતો 1 વર્ષ સુધી બેસી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં જ્યારે હું કામ કરું છું ત્યારે તો ખેડૂતોના ઇસ્યુ ખૂબ નાના હોય છે. સરકારશ્રીના જવાબદાર અધિકારીઓ સકારાત્મક અભિગમ રાખે તો એ પ્રશ્નો સોલ્વ થઈ શકે એવા હોય છે. એમાં કોઈ મોટી કોઈ આસમાની સુલતાની વાત ખેડૂતોની અમારા વિસ્તારમાં છે જ નહીં. ત્યારે આ વાતો જ્યારે અમે અધિકારી સમક્ષ મૂકીએ છીએ ત્યારે ચોક્કસપણે આજે મને કહેતા પણ આનંદ થાય છે અને ગર્વની લાગણી પણ અનુભવું કે જ્યારે હું કોઈ પણ આખા જિલ્લાના પ્રશાસનના કોઈ પણ અધિકારીને રૂબરૂ મુલાકાત માટે સમય આપું છું ત્યારે એમના વ્યસ્ત સમયમાંથી પણ એ ખેડૂતોની વાત સાંભળે છે. હમણાં જ હું જિલ્લા રજિસ્ટર સાહેબશ્રી સુધી અમારી એક વાત હતી પણ હું પછી એમને મળવાનો મને સમય નહોતો મળ્યો, પરંતુ એને લગત લઈ અને મેં અધિક સાહેબશ્રી સુરેન્દ્રનગર સુધી પોતાની વાત પહોંચાડવાનો એક વાત મૂકી હતી. અમારે અહીંયા સહકારીજીનું એક કૌભાંડ છે, એમાં અમારા સુરજપુરા અને આજુબાજુના ગામના જે ખેડૂતો છે
એમની 50 લાખથી પણ વધારે રકમની ઉચાપતની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે. ખેડૂતોએ પોતાનું ધિરાણ લીધું નથી, બારોબાર એમને ધિરાણની રકમ એમના ખાતામાંથી ઉપડી ગઈ છે. એ મુદ્દાની જ્યારે લડત ચાલી રહી હતી ત્યારે એ મુદ્દો જ્યારે મારે પ્રશાસન સામે મૂકવાનો હતો ત્યારે એની જિલ્લાની ખૂબ મહત્ત્વની એમની કમિટીની બેઠક હોવા છતાં પણ ખેડૂતોને મળવાનો પ્રશાસને તક આપી હતી. એટલે આજે પણ જિલ્લાના અધિકારીઓ ખેડૂત હિતરક્ષક સમિતિને સંપૂર્ણ રીતે ન્યાય આપવાનું કામ કરે છે અને એ હું જાતે પણ અનુભવું છું. તમે જેમ કીધું કે બંધારણ અનુસાર આપણે બધાને ફ્રીડમ ઓફ સ્પીચ છે, દરેક રીતના આપણને ફાયદા આપેલા છે બંધારણે. બાબા સાહેબ આંબેડકરે આપણું બંધારણ લખ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા પછાત વર્ગના ખેડૂતો છે કે જેમને હજુ પણ પ્રોબ્લેમ્સ આવી રહી છે. એ શેના માટે? એક તો સુરેન્દ્રનગર જિલ્લાના વાત કરું, આખા ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત નહીં કરું, એમાંય ખાસ કરીને મારા દસાડા વિસ્તારની વાત કરું તો હજુ અમારો વિસ્તાર એ ગરીબ વિસ્તાર છે. અહીંના લોકો પછાત વર્ગના લોકો ખૂબ છે. હજુ એ કાયદાથી શિક્ષણથી પણ ખૂબ વંચિત છે. આજે તમે અમારી સરકારી શાળાઓની સ્થિતિ જુઓ તો ખૂબ ખરાબ સ્થિતિ છે. આજે શિક્ષણની કથળતી સ્થિતિ છે. ત્યારે આ સમયમાં ખેડૂતોને સાચા અર્થમાં ક્યાં પોતાની વાત મૂકવીને એ પણ હજુ કદાચ એમના ધ્યાને નથી. ખેડૂત હિતરક્ષક સમિતિ એમના વચ્ચે અને તંત્ર વચ્ચે મીડિયેટર થવાનું કામ કરે છે. આજે કોઈ એક ગામના ખેડૂતોને, મારા સુરેલ ગામની વાત કરું તો અતિ પછાત ગામ છે, અહીંયાથી કદાચ 40-50 કિલોમીટર દૂર આવેલું ગામ છે. ત્યાં ઠાકોર સમાજની ખૂબ મોટી સંખ્યામાં વસ્તી છે. હવે ત્યાં જ્યારથી માઇનોર કેનાલ બની હતી, દાવા તો થતા હશે, ચક્રાવતમાં પણ ઘણા લોકો કહેતા હશે કે દસાડા તાલુકામાં 100% નર્મદાના નીર વહે છે, પણ જ્યારથી માઇનોર કેનાલ બની હતી ત્યારથી કદાચ ત્યાં પાણી પહોંચ્યું જ નહોતું, અથવા તો પહોંચતું હતું તો એવા સમયે પહોંચતું હતું કે જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત ના હોય. એ મુદ્દો, એ પ્રશ્ન મારી સમક્ષ આવ્યો. એ ગામના 25-30 આગેવાનો મને મળવા આ જ સમિતિના જવાબદાર પ્રતિનિધિ તરીકે હું અને મારા સાથી મિત્રો માન્ય પ્રાંત અધિકારી સાહેબ સુરએ ગયા. પ્રાંત અધિકારી સાહેબ સાથે એની વિસ્તૃત ચર્ચા કરી. એ ચર્ચાના અંતે હજુ ખેડૂતો 2 દિવસને એમને પાણીની માંગણી હતી, એના બદલે એ લોકો ખેર પહોંચ્યા અને સાંજ સુધી પ્રાંત સાહેબની પ્રયત્નથી અને નર્મદા વિભાગના સકારાત્મક અભિગમના કારણે ત્વરિત એક્શનથી અમને પાણી મળ્યું. એટલે સમિતિનો જે સાચા અર્થમાં કામ કરવાની જે મજા છે ને એ આ જ છે કે જ્યાં તમે જે પ્રમાણે કીધું કે ખેડૂતો હજુ અજ્ઞાત છે, એમને નોલેજ નથી, ક્યાંક એ લોકો પોતે ગરીબ છે, પછાત વર્ગમાંથી આવે છે, તો જાણતા નથી, તો એ ક્યાંક ને ક્યાંક પીડિત થઈ જાય છે. તો એ પીડિત ખેડૂતો વચ્ચે અને પ્રશાસન વચ્ચે કડી બનવાનું કામ એ ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી કરી રહી છે. પરંતુ અહીંયાના ધારાસભ્ય તો SC/ST ની સીટમાંથી છે, છતાં બી કેમ એમને કામ નથી કર્યું એમના માટે? જો ધારાસભ્યશ્રી હમણાં 2 કે 3 વર્ષથી, એટલે કે 2022ના સામાન્ય ચૂંટણી પછી ધારાસભ્યશ્રી આવ્યા. અત્યારે તો એ જુદા જુદા વિષયો પર એમને લગત કામ કરતા હશે, પરંતુ જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ પર ટીકા ટિપ્પણી કરવાની વાત આવે ત્યારે હું ચક્રવાતના માધ્યમથી એમને કહું કે ખેડૂતોનો અવાજ બનીને જ્યારે એક સમિતિ કામ કરી રહી હોય, ત્યારે ખેડૂતોના હિતમાં કામ થતું હોય, ત્યારે એમાં રોડા નાખવાનું તો બંધ કરો કમસે કમ. આજે કદાચ તમે કોઈ મુદ્દો તમારા માધ્યમથી ઉપાડી નથી શકતા. આજે હું તમને કહું કે અમારા ધારાસભ્ય 2022ની ચૂંટણી પછી આવ્યા, વિધાનસભા પર એમને એક વખત ફ્લોર પર બોલવાનો સમય મળ્યો, તો એક વખત એમને અમારા આખા વિસ્તારમાં, મેં ચક્રવાતના માધ્યમથી, આજે હું આપના ન્યૂઝના માધ્યમથી અમારા આખા વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લાના ખૂબ ખેડૂતોના પ્રશ્નને જ્યારે હું વાચા આપી રહ્યો ત્યારે એક મુદ્દો બોલે કે દાડમના રોપા ક્યાંથી મળે અને દાડમ ફળમાં શું સહાય મળે. શું આ પ્રશ્ન હતો? ક્યાંક તમે અમારી 192-93ની વાત કરી હોત, ક્યાંક વંચિત ખેડૂતોની સહાયની વાત કરી હોત, ક્યાંક તમે નર્મદાના પ્રશ્નોની વાત કરી હોત, ક્યાંક ખેડૂતોને થતા અત્યાચાર અન્યાયની વાત કરી હોત, ક્યાંક ખેડૂતોની જુદા જુદા પ્રશ્નોની વાત કરી હોત, તો અમે સ્વીકારોત કે ક્યાંક તમે અમારો અવાજ બન્યા. કારણ કે આ વિસ્તાર, હું ખેડૂતોની વાત એટલા માટે કરું કે આ વિસ્તાર મુખ્યત્વે ખેતી પ્રધાન વિસ્તાર છે. અહીંયાની લોકોની ખૂબ મોટી આજીવિકા ખેતી આધારિત છે. ત્યારે આ વિસ્તારનું પ્રતિનિધિ કરતા વ્યક્તિને જો આવા પ્રશ્નોને પણ વાચા આપવાનો તક ન હોય, ક્યાંક કાગળો પબ્લિશ કરી દેવાના કે મેં આ વિભાગમાં જાણ કરી હતી, આ વિભાગમાં જાણ કરી હતી, આ વિભાગ, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે, અમે આ કર્યું, અમે આ કર્યું. પણ તમે ક્યારે જાગો છો? જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ એક મુદ્દો ઉપાડે પછી તમારે જાગવાનું, તંત્રમાં રજૂઆત કરવાની, તંત્ર તમારી વાત સ્વીકારે અથવા તો હિતરક્ષક સમિતિની લડતના હિસાબે ખેડૂતોના પોતાના જે બહાર નીકળીને પોતે જે લડ્યા એના કારણે સ્વીકારે, એટલે જસ્ટ ખાટવા માટે નીકળી જવાનું.
એટલે આ વાતની મારી એમની કાર્ય પદ્ધતિ, મારે અને એમને કોઈ વ્યક્તિગત વાંધો ના હોઈ શકે, પરંતુ જે વાંધો હોઈ શકે એ એમની કાર્ય પદ્ધતિ સામે હોઈ શકે, અને એ કાર્ય પદ્ધતિ સામે ચોક્કસપણે વાંધો હોય. જો જ તમે સાચા અર્થમાં આ વિસ્તારનું પ્રતિનિધિ કરતા હોય તો તમારે 18 આલમની વાત કરવી જોઈએ. જે પ્રમાણે તમે વાત કરી કે એમના સુધી કેમ ધ્યાને ના આવ્યું, તો હું તમને બીજો મુદ્દો આપું, અને આ કદાચ હું પ્રથમ વખત કોઈ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતો હોઈશ, અને ચક્રવાતના માધ્યમથી હું જણાવું કે જે 192-93નો લડતના કારણે કૃષિ વિભાગે આખા ગુજરાતની જમીનો નવી શરતમાંથી જૂની શરતનું ફેરવવાનું કામ કર્યું, પરંતુ એમાં એક એવું પણ ટેકવેલું છે શરત કે જે જમીનો સાંથણીના આધારે ખેડૂતોને મળી હશે અને જેમાં 15 વર્ષથી વધારે વાવેતર નહીં થયું હોય ખેડૂત દ્વારા, તો એને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવામાં નહીં આવે, અથવા તો માલધારી યોજના અંતર્ગત ગણવામાં નહીં આવે, એ પણ આ ઠરાવના આધારે જૂની શરતની નહીં ગણાય. આવી એમાં 2 પ્રોવિઝનલ છે. તો હું એમને પણ પ્રશ્ન પૂછું, આજે તમે પ્રશ્ન પૂછ્યો એટલા માટે, કે સાંથણીમાં જે જમીનો મળી હોય એ જમીનો તો ક્યાં તો મેક્સિમમ SC સમાજને મળી હશે, અથવા તો અતિ ગરીબ પછાત વર્ગોને મળી હશે, માલધારી યોજના હેઠળ માલધારીઓને મળી હશે, અથવા તો કોઈ શહીદને મળી હશે. તો આ એક જમીનો, એને માની લો કે આપને જ જમીન સરકારશ્રી તરફથી મળી છે અને આપને 15 વર્ષથી એને વાવેતરનો કબજો નથી, તો તમારી જમીન જૂની શરતમાં તબદીલ નહીં થાય, અને 5 વર્ષ કે 3 વર્ષ પછી માની લો કોઈ સરકાર બીજી આવે, અથવા તો આ જ સરકાર અને આ કાયદામાં ફેર વિચારણા કરે, તો શું તમારે આજે અત્યારે સરકારે જે લાભ ખેડૂતોને આખા ગુજરાતને આપ્યો એનાથી વંચિત રહેવાનું? એટલે આવા જે મુદ્દાઓ હોય છે, જે ગહન ચિંતન માગી લે, જેના પર ખરેખર સાચા અર્થમાં આપણે વિચારવું જોઈએ, જેમાં કામ કરવું જોઈએ, આવા મુદ્દાઓ છૂટી જાય અને કૃષિ પેકેજ 6 જિલ્લાનું ડિક્લેર થાય, અને તમે 2-3 ગામડાઓની મુલાકાત લો, ઘણા ગાંઠિયા લોકોને ઊભા રાખો, સાલ ઉડાડીને સન્માન કરો, વાહવાહી લૂંટો. આ એક ધારાસભ્યનું કામ કદાચ નથી. ધારાસભ્યનું કામ છે, અને એક ધારાસભ્યશ્રી જ્યારે જીતે છે, આજે કદાચ હું એક બીજી પાર્ટીમાં કામ કરતો હોય, એ કોઈ બીજા રાજકીય પક્ષ, પણ જ્યારે જીતી અને ગાંધીનગર પહોંચે છે ત્યારે એ આખા વિસ્તારના એક જણના ધારાસભ્ય, એ બધાના અમારા એ જ ધારાસભ્ય છે, કે નવા ધારાસભ્ય તો આવવાના નથી, તો અમારા પ્રશ્ન એમને જ હશે ને. અમે કોને પ્રશ્ન કરવા જઈશું? જે અહીંયાથી જનપ્રતિનિધિ તરીકે કામ કરે છે એને પ્રશ્ન કરીશું. અને આજ કદાચ અમે વિપક્ષની ભૂમિકામાં હોય, અથવા તો એક હિતરક્ષક સમિતિથી ખેડૂતો વતી લડતા હોય, તો અમારો પ્રશ્ન કોની સામે હોય? અમારો પ્રશ્ન તો તંત્ર સામે હોય, અમારો પ્રશ્ન સરકાર સામે હોય. તો અમે પ્રશ્ન કરીએ તો તમને પીડા થાય. આ તો કેવી રીતના ચલવી લેવાનું? ત્યારે છેલ્લે હવે જે આપણી તમે કીધું જે સંવેદનશીલ સરકાર, ગુજરાતની જે આપણી સરકાર છે, એમને અને જે ખેડૂતો જે છે કે જે હજી સુધી સામે નથી આવ્યા, એમને સહાય જોવે છે પરંતુ સહાય મળી નથી રહી, તેમને છેલ્લે તમે શું કહેવા માંગશો? હું ચક્રવાતના માધ્યમથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે અમારા જિલ્લામાં જે 75,000થી પણ વધારે ખેડૂતો આ પાક નિષ્ફળ સહાયથી વંચિત છે, એને જૂની જે અરજીઓ એમને નિયત સમયમાં કરી છે એ જ અરજીઓ કન્સિડર કરવામાં આવે, એ જ અરજીના આધારે SDRFના નોર્મ્સ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ ચૂકતે મળે. અને બીજી અમારી વાત એ છે કે ફક્ત કપાસ માટે નહીં, કોઈ પણ પાકનું એમને વાવેતર કર્યું હોય અને એમને નુકસાન થયું હોય અને 33% વધારે એમના ખેતરોમાં નુકસાન હોય, તો એ નુકસાનની સહાય એમને મળે. એટલે આ ઠરાવમાં સત્વરે સરકાર સુધારો કરે એવી મારી ચક્રવાતના માધ્યમથી વિનંતી છે. અને સાથે સાથે જે જુદા જુદા પ્રશ્ન, ખેડૂતોના સાચા પ્રશ્ન છે, તમે હું ચક્રવાતના માધ્યમથી ખુલ્લી છૂટ આપું છું કે જે મુદ્દાની મેં વાત કરી છે એ મુદ્દાની તમારા જવાબદાર લગત અધિકારી વતી જાહેરમાં તપાસણી કરાવો, અને તમને અંતરાત્માને લાગે કે ના આ મુદ્દાઓ ખેડૂતોના સાચા મુદ્દા છે, તો ત્વરિત એક્શનથી એને હલ કરો. અમારા ચાહે નારાયણપુરા, હિંમતપુરા કે જુદા જુદા વિસ્તારના ગરીબ, એમને કદાચ ઘરનું ઘર તો આપો. એટલે જે મેં મુદ્દાઓ ઉપાડ્યા છે એ ગરીબોના છે, એ ખેડૂતોના છે, એ વંચિતોના છે, શોષિતોના છે, અને આ મુદ્દે હર હંમેશ ખેડૂત હિતરક્ષક સમિતિ લડતી રહેશે. ચાહે જેને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા એ કરવાની છૂટ છે, પણ ખેડૂત હિતરક્ષક સમિતિ અને એના જવાબદાર તમામ આગેવાનો જેટલા લોકો છે, આજે કદાચ મેં 2-5 આગેવાનના નામ મૂક્યા હશે, એ લોકો અત્યારે જવાબદારીમાં છે, કાલ બીજા મુદ્દામાં બીજા આગેવાનો જવાબદારીમાં હશે, પણ તમામ આગેવાનો વતી હું કહું છું ચક્રવાતના માધ્યમથી કે ખેડૂત હિતરક્ષક સમિતિ સરકારના જે રીતિ સામે ખેડૂતોને ક્યાંય અત્યાચાર અન્યાય થતો હશે તો 1 ઇંચ પણ પાછી પાની કર્યા વગર અડીખમ રીતે લડતી રહેશે, સંઘર્ષ કરતી રહેશે અને પોતાનો અવાજ ઉઠાવતી રહેશે.
તો આપણી સાથે આ હતા વિક્રમ રબારી કે જેઓ હિતરક્ષક સમિતિના સંયોજક છે અને તેમને ખેડૂતોને જે અત્યારે ડિફિકલ્ટીઝ પડી રહી છે, પ્રોબ્લેમ્સ આવી રહી છે, તેમના માટે વાત કરી છે, તેમની જે વાતો છે તેમને વાચા આપે છે. ત્યારે આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.